રાજકોટમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હોબાળો મચી ગયો છે। પ્રાથમિક સુવિધાઓને લઈ વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવાનો વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે। દૂષિત પાણી અને ફિલ્ટર બંધ હોવાને લઈને પણ વિરોધ। અગાઉ ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતા વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો હતો। તો રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલ જ્યાં વિદ્યાર્થીનીઓનો વિરોધ સામે આવ્યો છે। મોડી રાત્રે વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો હતો। હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે। આ ઉપરાંત પાણી માટે ફિલ્ટર પણ બંધ છે। દૂષિત પાણી વિદ્યાર્થીનીઓએ પીવું પડે છે। સાથે જ લિફ્ટ પણ બંધ હાલતમાં હોવાનો પણ વિદ્યાર્થીનીઓનો આરોપ, જેને લઈ અને મોડી રાત્રે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો। આપણે સૌ જોયું કે સમરસ હોસ્ટેલ જે અવારનવાર વિવાદમાં આવતી હોય છે। બહેનોની હોસ્ટેલ હોય કે ભાઈઓની હોસ્ટેલ હોય, સૌપ્રથમ ભાઈઓની હોસ્ટેલમાં પ્રશ્ન આવ્યા હતા ત્યારે બી એબીપીને જવું પડ્યું અને ત્યારે પ્રશ્ન સોલ્વ થયા। આજે બહેનોની હોસ્ટેલમાં પ્રશ્ન આવ્યા છે કે તેમને ભોજનની વ્યવસ્થા સગવડતા નથી, લિફ્ટની સગવડતા નથી। ભોજનના 2 હોલ હોવા છતાં એક જ હોલ ખોલવામાં આવે છે અને ભોજન દરરોજ ઘટાડામાં બનાવવામાં આવે છે અને એમના ક્યાંક ને ક્યાંક એમના સ્ટાફ દ્વારા સરખો જવાબ આપવામાં આવતો નથી, ત્યારે એબીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે છે।